मुख्य निर्वाचन अधिकारी डॉक्टर एस मुरलीकृष्णनનું નિવેદન છે, જેમાં પોલીસ રૂપિયા 4,90,00,000નો જે દારૂ જપ્ત કર્યો છે। આવકવેરા વિભાગે રૂપિયા 1,03,00,000ની રોકડ જપ્ત કરી છે। રૂપિયા 1,12,000 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે 33,431 બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે। આચાર સંહિતા ભંગની 37 ફરિયાદોનો નિકાલ કરાયો છે। 1,09,000 પોસ્ટર, બેનર અને લખાણને દૂર કરાયા છે। CVIL એપમાં ઈસીને કુલ 300 ફરિયાદ મળી છે। 95 પ્રથમ દ્રષ્ટિએ ડ્રોપ અને 205 ફરિયાદનો નિકાલ થયો છે। રાજ્યમાં 142 પૂરક મતદાન મથકનો ઉમેરો કરાયો છે। હાલના તબક્કે રાજ્યમાં 51,851 મતદાન મથકો છે। નાના છે અને કયા બેંકથી કયા બેંકમાં જાય છે એને બધા આધાર પુરાવા સાથે આ વાહનમાં રાખે, એવી રાખવાથી એનું કોઈ મુશ્કેલી છે એ દૂર થઈ શકે, એના માટે એ સૂચના આપેલા છે, એ બધા અમે જાણ કરેલા છે। આચાર સંહિતાની વાત કરીએ તો કુલ અત્યાર સુધી 37 ફરિયાદ મળેલા છે। 2 ફરિયાદ 37 પૈકી 2 પેન્ડિંગ છે। હવે આ 2-3 દિવસનું છે, એક બરોડાનું છે, બીજા એક જિલ્લાનું છે। હવે આ જાહેર પોસ્ટર વગેરેની વાત કરીએ તો लगभग 91,000 પોસ્ટર, બેનર વગેરે પબ્લિક જગ્યામાંથી દૂર કરવામાં આવેલ છે। હજુ પણ જે પણ કંઈક નવી આવતા હોય પછી એના અમારી ટીમ કાર્ય ચાલુ છે, એ દૂર કરે છે। અને 18,000 જેટલા પોસ્ટરો વગેરે ખાનગી મિલકત ઉપરથી દૂર કરવામાં આવેલ છે। ટોટલ 1,90,000 જેટલા છે। અને અમારા વોટર હેલ્પલાઇન 1950 ચાલુ છે, એમાં પણ કમ્પ્લેન્ટ્સ આવે છે। એમાં ગયા વખતે એક મિત્ર પૂછાતા એમાં કોઈ એનજીસીના કમ્પ્લેન્ટ આવે છે, એમાં પણ થોડું ઘણું આવેલા છે। મોટાપાયે કમ્પ્લેન્ટ્સ છે એમાં હેલ્પલાઇનના મતદાર યાદીની બાબતમાં છે, ખાલી નાનકડા જે બે સંખ્યામાં એ એનજીસી પણ આવેલા છે। CVILમાં 300 જેટલા ફરિયાદ આવી ગયેલા છે। એ પૈકી જે પ્રાથમિક દૃષ્ટિએ જે આગળ કરવાનું પાત્ર નથી એવા 95 જેટલા છે, એનું ડિસ્ટ્રિક્ટ કક્ષાએ ક્લોઝ કરવામાં આવેલ છે। અને 205 ફરિયાદ તપાસ કર્યા પછી નિકાલ કરવામાં આવેલ છે। અને અમારા પોલિંગ સ્ટેશન છે અત્યારે 51,709 હતા। અને જે રિવિઝનમાં જે સંખ્યા વોટરોની સંખ્યા વધી ગયા એના કારણે અમે નવા પ્રપોઝલ મોકલ્યા હતા। 142 નવા મતદાન મથકોની પણ મંજૂર કમિશન આપેલા છે। એનું ઉમેરતા અત્યારે અમારા પાસે 51,851 51,851 છે આજની તારીખમાં મતદાર મથકની સંખ્યા છે। 2014માં 45,383 હતા।